કમ્પ્યુટર અસિસ્ટેડ ની રિપ્લેસમેન્ટ એટલે શું અને તમને શું ફાયદા થાય એના? પહેલા જરા ઘૂંટણ બાબત જાણી લઈએ. ઘૂંટણમાં 3 હાડકાં હોય છે. ઉપરનું હાડકું ફીમર, નીચેનું હાડકું ટિબિયા અને આગળ ઢાંકણી હોય છે. આને અમે ની કેપ અથવા પટેલા કહીએ. આ ત્રણેય હાડકાં ઉપર એક સ્પેશિયલ કોટિંગ હોય છે. આને કાર્ટિલેજ કહીએ, જે હાડકાને એકબીજાને ટચ થતા બચાવે. આ કાર્ટિલેજ બહુ જ પાતળું હોય છે અને 3 કમ્પાર્ટમેન્ટમાં હોય છે. જ્યારે આ કાર્ટિલેજ ઘસાઈ જાય આર્થરાઇટિસમાં અને હાડકાં એક પર એક ઘસાવા માંડે, દુખાવો થાય, ત્યારે ટોટલ ની રિપ્લેસમેન્ટ કરવું પડે. તમે જાણીને આશ્ચર્ય થશે કે બહુ થોડા ની રિપ્લેસમેન્ટ કમ્પ્યુટર જોડે થાય છે. તો આ કમ્પ્યુટર અસિસ્ટેડ ની રિપ્લેસમેન્ટ શું છે તો એ જરા જાણી લઈએ. પહેલા અમે ઘૂંટણ ખોલીએ નાના કાપામાંથી. પછી અમે કેમેરામાંથી ઇન્ફ્રારેડ બીમ મોકલીએ, જે પગ પર ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એના પરથી પાછા કેમેરામાં જાય અને ત્યાંથી કમ્પ્યુટરમાં જાય. એટલે અમે કમ્પ્યુટરને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન માહિતી આપી શકીએ હાડકા બાબત, હાડકાના સાઇઝ શેપ બાબત, જેથી જે નવા ઇમ્પ્લાન્ટ હોય એ તમારા હાડકા પર બહુ જ એક્ઝેક્ટ રીતે ફિટ થઈ શકે. આનો ફાયદો શું કે તમારા પગ એકદમ એનું અલાઇનમેન્ટ નોર્મલ થઈ જાય, ઘૂંટણ મજબૂત ફીલ થાય અને પૂરો પગ વળી શકે. હા, તમે જોઈ શકો છો કે બંને ઘૂંટણનું ઓપરેશન કર્યા પછી બીજે દિવસે પલાઠી મારીને બેસી શકે છે. તો આટલા બધા ફાયદાઓ છે કમ્પ્યુટર અસિસ્ટેડ ની રિપ્લેસમેન્ટના. એ ઉપરાંત બંને ઘૂંટણ સાથે થઈ શકે, બહુ ઓછો દુખાવો થાય, ફિઝિયોથેરાપીની ખાસ જરૂર ના પડે, 1 કે 2 દિવસમાં ઘરે જઈ શકો અને જે નવો ઘૂંટણ છે એ 15 થી 20 વર્ષ ટકે. તો આ કમ્પ્યુટર અસિસ્ટેડ ની રિપ્લેસમેન્ટના ઘણા બધા ફાયદાઓ છે જે નોર્મલ ની રિપ્લેસમેન્ટમાં ન મળે. બે પગનું ઓપરેશન સાથે કર્યું અને 48 કલાક થયા છે. અને કેમ લાગે છે? સારું લાગે છે. કઈ તકલીફ? અત્યારે તો નથી તકલીફ કાંઈ. કાલથી ચાલવા માંડ્યું. હું પહેલા બહુ ગભરાતી હતી, 2 ઓપરેશન સાથે કરવાનો હતો. પછી ડોક્ટરે મારી ભય મારો ભાંગી નાખ્યો કે મને હવે ફીલ જ નથી થતું કે મેં ઓપરેશન કરાવ્યું છે. બંને પગે સાથે કરાવ્યું, પણ બીજે દિવસથી હું સ્ટીક વગર ચાલતી થઈ ગઈ
અને હું આરામથી કામ પણ કરી શકું છું, આરામથી ઘરમાં ચાલી પણ શકું છું. ચાલવામાં મને જરાય તકલીફ નથી. તો મેં સ્ટીકનો ઉપયોગ કર્યો નથી અને એક્સરસાઇઝ પણ હું મારી જાતે કરી શકું છું. મને 15 દિવસમાં હું એકદમ જાણે મને પોતે ઓપરેશન કર્યું જ નથી એવું ફીલ લાગે છે, એવું મને લાગે છે.